તપસ્વીઓને કહ્યું, તમે ધીરે ધીરે જગન્નાથપુરી જજો. અમારે તો નવલખા પર્વત ઉપર જવું છે. વરણીરાજ એકલા એકલા નવલખા પર્વતની દિશામાં ચાલવા લાગ્યા. ભરતખંડની યાત્રા કરનારા ઘણા ભક્ત પૂછે છે, આપણા શાસ્ત્રોમાં સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ વગેરે ગ્રંથોમાં નવલખા પર્વતની કથા આવે છે, પણ એ નવલખો ક્યાં? બ્રહ્મપુત્રના કિનારે જે નદીયા પ્રાંત છે, જેને નવદ્વીપ કહે છે, એ જે નવલક્ષ, એ જે નવલખો પર્વત. પર્વત એટલા માટે કે એ ઊંચો વિસ્તાર છે. સામાન્ય ધરતીના લેવલથી એ ઘણો ઊંચો વિસ્તાર છે, એટલે એને નવલખો પર્વત કહ્યું છે. એ સમયમાં ત્યાં 9 લાખ ઋષિઓ રહેતા હતા. એ આખોય વિસ્તાર તપસ્વીઓથી ભરાયેલો હતો. એ તપસ્વીઓ કોણ હતા? 5000 વર્ષ પહેલા એ બધાય ત્યાં આવીને રહેલા. ભગવાન વ્યાસજીને ત્યાં સુખદેવજી જન્મ ધારણ નહોતા કરતા. સુખદેવજી માતાના ઉદરમાં 12 વર્ષ રહ્યા. વ્યાસજીએ કહ્યું, સુખદેવ, હવે તમે જન્મ ધારણ કરો. સુખદેવજી ગર્ભયોગી હતા. માતાના ઉદરમાંથી એમને જ્ઞાન થયું કે જો હું બહાર આવીશ તો માયા મને બંધન કરશે. વ્યાસજીને કહે છે કે હે પિતા, જો હું જન્મ ધારણ કરું તો માયાના બંધનમાં આવું. તમારી માયાના બંધનમાંથી મુક્ત રહેવા હું અહીં માતાના ઉદરમાં સુરક્ષિત છું, નહીં પણ જન્મ લે. સુખદેવજી કહે છે, સૃષ્ટિમાંથી માયા ખેંચી લે તો હું જન્મ ધારણ કરું. માયા તો ન ખેંચી લેવાય. પેટ્રોલની સ્વિચ બંધ કરો તો ગમે એવી ગાડીઓ અટકીને ઊભી રહે. માયાના કારણે આખા જગતની ગાડીઓ ચાલે છે. પક્ષીની સામે જુઓ, માળામાં પોતાના બચ્ચાને કેવા ઉત્સાહથી દાણા ખવડાવે છે. એ પક્ષીને ખબર છે કે પાંખો આવી નથી કે બચ્ચું કોઈનું નથી, ઉડી જવાનું છે. અરે માતા પિતા બાળકને લઈને સંતો પાસે આવે, સ્વામીજી આને આશીર્વાદ આપો. મોટો તો મારા કહ્યામાં નથી, પણ આ નાનો બહુ ડાહ્યો છે. સંતો વિચાર કરે છે, મોટાને પાંખો આવી ગઈ, નાનાને હજુ બાકી છે, એટલે તમને સારો લાગે છે. માયાના આકર્ષણથી આખા સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. ઈશ્વર જો માયા ખેંચી લે તો માણસને ભાન થાય, કોઈ કોઈનું નથી, એટલે જ પ્રભુએ માયાની સ્વિચ કાયમ ઓન રાખી છે. વ્યાસજી કહે છે, માયા ખેંચી લઉં તો સંસારને બ્રેક લાગી જાય. માયા તો ન ખેંચાય. છેવટે સમાધાન કર્યું. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર માયા ખેંચવાની. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો મૂકો તો કેટલી વાર ટકે? માંડ સેકન્ડનો અડધો ભાગ. અને એટલી વાર જ્યાં માયા ખેંચી. સુખદેવજીએ તો જન્મ લીધો, પણ એની સાથે આ ધરતી ઉપર 9 લાખ આત્માઓનો જન્મ થઈ ચૂક્યો. એને માયા અડી નહીં. એ 9 લાખ જીવો તપસ્વીઓ બની ચૂક્યા. આ બધા જ ભેળા થઈને આ નવલખા વિસ્તારમાં તપ કરવા લાગ્યા. જેને 5000 વર્ષ વીતી ચૂકેલા. પરમાત્માએ વિચાર કર્યો, એ બધા તપસ્વીનું આજે કલ્યાણ કરી દઉં. ભગવાને 9 લાખ રૂપ લીધા અને એક જ સમયમાં 9 લાખ યોગીને મળ્યા, ભેટ્યા અને 9 લાખનો મોક્ષ કહી દીધો.